इंसान આ સૂરાની તિલાવત નાફિલા નમાઝમાં કરશે, અગર નાફિલા નમાઝમાં આ સૂરાની તિલાવત કરશે, આ સૂરાની તિલાવત કરશે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે એના માટે એ સવાબ છે કે એ કયામતના દિવસે એનો ચહેરો રોશન હશે, એનો ચહેરો નુરાની હશે, એના હોઠો પર મુસ્કરાહટ હશે અને એની આંખો પરવરદિગારની રહેમતથી ઠંડક મહેસૂસ કરતી હશે અને એની આંખો નુરાની હશે, એની આંખો રોશન હશે અને એ આ જ હાલતમાં બહિષ્ટમાં જશે. અહીંયા સવાલ એ થાય કે આયા ફકત અને ફકત આ સૂરાની તિલાવત કરવી કાફી છે? હું અગર દિવસ રાત દિવસ રાત તસબીહ કરતા રહીએ, આયા ઇમામ સાદિકના કૌલ પ્રમાણે શું કયામતના દિવસે ચહેરો નુરાની થશે? શું ઇમામ સાદિકના કૌલ પ્રમાણે કયામતના દિવસે આપણા હોઠો પર પણ મુસ્કરાહટ હશે? શું ઇમામ સાદિકના કૌલ પ્રમાણે આપણી આંખોમાં પણ ઠંડક હશે? હરગિઝ નહીં. નહીં તો તિલાવત તો કોઈ પણ કરી જાણે. તિલાવત કરવી કોઈ મોટું કામ તો છે નહીં. કેવું તીર તો આપણે માનતા નથી. ફક્ત 3 આયત છે આ સૂરામાં. ફક્ત તમારી જાતને તઝક્કુર આપો છો, રોજ તમારી જાતને કહો છો મારે આ કામ કરવાનું છે. જ્યારે તમે રોજ પોતાની જાતને આ વાત કહેશો ત્યારે તમારી અંદર આ 4 બાબતો ઉતરશે. આ 4 બાબતો પર તમે અમલ કરશો અને જ્યારે આ 4 બાબતો પર અમલ થશે ત્યારે ઇમામ ફરમાવે છે કે હવે જે કોઈ વ્યક્તિ આ 4 બાબતો પર અમલ કરશે એનો ચહેરો રોશન હશે, એને હોઠો પર મુસ્કરાહટ હશે, એની આંખો રહેમતે ખુદાથી ઠંડક મહેસૂસ કરશે. તો જરૂરી છે કે આપણે આ સૂરાને સમજીએ. જરૂરી છે કે આપણે જાણીએ કે પરવરદિગાર આ સૂરામાં શું કહે છે. આ 4 બાબતો એ શું છે? આવી જ 4 બાબતો ઇમામ સાદિક અલૈહિસ્સલામ બીજે હદીસમાં બયાન કરે છે અને અગર એને પણ આપણે જોઈએ અને આ સૂરાની 4 બાબતોને પણ મેળવીએ તો આપણે બંનેની વચ્ચે એક કનેક્શન આપી શકીએ, એક રબ્ત આપી શકીએ, એક જોડી શકીએ. એ શું કહે છે ઇમામ ફરમાવે છે કે દુનિયાના દરેકે દરેક ઇલ્મ, જેટલું પણ ઇલ્મ છે દુનિયામાં, એ 4 બાબતોમાં છે. દુનિયાના દરેકે દરેક ઇલ્મ 4 બાબતોમાં છે. મૌલા, એ કઈ બાબત છે? કઈ એવી 4 બાબત છે કે જેની અંદર દુનિયાનું દરેક ઇલ્મ સમાયેલું છે? એનો હરગીઝ એ મતલબ ન થતો કે કોઈ આવીને એમ કહે કે મૌલાનામાં રોકેટ સાયન્સના બારામાં ક્યાં લખ્યું છે, કે કોઈ આવીને એમ કહે કે આમાં કમ્પ્યુટર સાયન્સના બારામાં ક્યાં લખ્યું છે. ના, કહેવાનો મતલબ કે દુનિયામાં ઇન્સાનની જે સક્સેસ છે, અગર એ 4 બાબતોને સમજી રહે એ ઇન્સાન સક્સેસ છે. ઇમામ ફરમાવે છે એ કઈ 4 બાબત? ઇમામ ફરમાવે છે સૌપ્રથમ ખુદા શનાસી, એટલે કે ખુદાની ઓળખ, પરવરદિગારને ઓળખવો. હવે પરવરદિગારને ઓળખવાના અલગ અલગ રસ્તા હોઈ શકે છે. ચાહે ઇન્સાન પોતાના સેન્સ દ્વારા ઓળખે, ચાહે ઇન્સાન પોતાના દિલના રસ્તાથી ઓળખે, ચાહે ઇન્સાન અક્લથી ઓળખે, ચાહે ઇન્સાન દરિયા અને દરિયાની રવાનીઓને જોઈને ખુદાને ઓળખે, ચાહે ઇન્સાન સૂરજ અને સૂરજની રોશનીને જોઈને પરવરદિગારને ઓળખે, ચાહે ઇન્સાન ચાંદ અને ચાંદની ચાંદનીને જોઈને પરવરદિગારને ઓળખે, ચાહે ઇન્સાન જંગલોના ઝાડ પાનને જોઈને ખુદાને ઓળખે. એ તમારી ઉપર છે કે પરવરદિગારને કઈ રીતના ઓળખો છો. શર્ત એ છે કે પરવરદિગારને એની સિફતો સાથે ઓળખવો. ખુદા છે કોણ? ખુદાની શનાખ્ત. આ પહેલી બાબત. ઇમામ ફરમાવે છે કે દુનિયાના દરેકે દરેક ઇલ્મ આ 4 બાબતોમાં સમાયેલા છે. આ પહેલી બાબત એ ખુદાની ઓળખ. બીજી બાબત ઇમામ ફરમાવે છે ઇન્સાન શનાસી, કે ઇન્સાન પોતાની જાતને ઓળખે. હું કોણ છું, શું કામ છું, શું કામ આવ્યો છું, મારું કામ શું છે. ઇન્સાન પોતાની જાતને ઓળખે. મને પરવરદિગારે હાથ પગ આપ્યા છે, શું કામ આપ્યા છે? મને પરવરદિગારે આંખો આપી છે, શું કામ આપી છે? મને પરવરદિગારે અક્લ આપી છે, તો શું કામ આપી છે? મને પરવરદિગારે કુવત આપી છે, શું કામ આપી છે? ઇન્સાન પોતાની જાતને ઓળખે. ઇન્સાન શનાસી. ત્રીજી બાબત ઇમામ ફરમાવે છે, તેની કઈ બાબત થઈ? ખુદા શનાસી. બીજી ઇન્સાન શનાસી. ત્રીજી બાબત ઇમામ ફરમાવે છે એ છે વઝીફા શનાસી, એટલે કે રિસ્પોન્સિબિલિટી ની જાણ હોવી, આપણને આપણી ફરજની જાણ હોવી કે મારે આ દુનિયામાં કરવાનું શું છે, હું ક્યાં કામ માટે અહીંયા આવ્યો છું. રિસ્પોન્સિબિલિટી, વઝીફા શનાસી. આ ત્રીજી બાબત કે મારું કામ શું છે, હદફ શું છે.
મારી ખિલકત શું કામ થઈ છે, આવ્યો છું શું કામ હું દુનિયામાં. અમે લોકો જગ્યા જગ્યાએ તબલીગના હવાલાથી, મજલિસ પઢવાના હવાલાથી જતા હોઈએ છીએ. વાકેન આ સવાલ આજે નौजवानोના દિમાગમાં છે, એના ઝહેનોમાં આ સવાલ આવે છે. ઘણા બધા આવા અજીબો ગરીબ સવાલ કરે લોકો. મારે તો નહોતું પેદા થવું, મને શું કામ પેદા કર્યું? અજીબો ગરીબ. मतलब કે बेस कमजोर છે, खुदा शनासी कमजोर છે, इंसान शनासी कमजोर છે, वजीफे शनासी कमजोर છે. इमाम फरमाए છે કે ચાર બાબતો દુનિયાના દરેકે દરેક ઇલ્મ આ ચાર બાબતોની અંદર છે. પહેલું खुदा शनासी, બીજું इंसान शनासी, ત્રીજું वजीफा शनासी, ચોથું आसिफ शनासी. मतलब કે કઈ એવી બાબત છે જે મને નુકસાન પહોંચાડે છે, જે મને ખુદાથી દૂર કરે છે, જે મને મારા દીનથી દૂર કરે છે, જે મને મારી સોસાયટીથી દૂર કરે છે. કઈ એવી બાબત છે? આ છે આસિફ શનાસી. ઇમામ ફરમાય છે આ ચાર બાબતો છે. અગર ઇન્સાન આ ચાર બાબતોને સમજી લે, જાણે કે એને દુનિયાના દરેક ઇલ્મને સમજી લીધું. પહેલી વાત ખુદા શનાસી, જે ઈમાનના હવાલાથી છે. બીજી વાત इंसान शनासी. સૂરા અસરમાં પણ આપણે જોઈએ તો એમાં પણ સૌપ્રથમ વાત આવે છે ઈમાનની. એમાં પણ સૌથી પહેલા ખુદાને ઓળખવાની વાત આવે છે. પછી અમલે સાલેહની વાત આવે છે. હું શું કામ મારું છે, મારું કામ શું છે, મારે કરવાનું શું છે. ત્રીજી વાત મારો વજીફો શું છે, મારે હકની વસિયત કરવાની છે, અને આ હકની વસિયતમાં જે કોઈ મુશ્કેલ આવે એની પર સબ્ર કરવાની છે. આ ચાર બાબતો કે આપણને સૂરા અસર બતાવે છે. કુરાનમાં જેટલી પણ આયતો છે એ આયતો કોઈ જમાનને ધ્યાનમાં રાખીને, કોઈ વાકયાને ધ્યાનમાં રાખીને અથવા કોઈ લોકોને ધ્યાનમાં રાખીને નાઝિલ થઈ છે. મિસાલના તौर પર જે આયત છે યા અય્યુહલ્લઝીના આમનુથી આયત શરૂ થાય કે એ લોકો જે ઈમાન લાવ્યા. આ આયત કોના માટે છે? જે ઈમાન લાવ્યા એના માટે. સૂરે અસરના મુખાતબ કોણ છે? સૂરે અસરના મુખાતબ દરેકે દરેક જમાન, દરેકે દરેક મકાનના માણસો. એટલે કે ખુલાસાથી આપણે કહીએ કે દરેકે દરેક માણસ ફર્શથી લઈ અને અર્શ સુધી દરેક વ્યક્તિ આ સૂરાનો મુખાતબ છે. કે આ સૂરો એ તમને સિસ્ટમ બતાવે છે, ઇતિકાદી સિસ્ટમ બતાવે છે, તમારી ઇકોનોમિકલી સિસ્ટમ બતાવે છે. ઇન્સાનની જે તબિયત છે કે ઇન્સાન હંમેશા નફા અને નુકસાનની વાત કરે છે. આ સૂરો એ નફા અને નુકસાનની વાત કરે છે. આપણને વેપારમાં તો બહુ સમજાય છે નફો અને નુકસાન. આ સૂરો આપણી તબિયત પ્રમાણે વાત કરે છે કે તમે આમ કરશો તો નફો છે, આમ કરશો તો નુકસાન છે. ઇન્શાઅલ્લાહ આવનારી 4 ગુફ્તગુમાં આપણે આ સૂરાના હવાલાથી વાત કરશું. કે મારી પાસે લગભગ આ 5 દિવસમાં અગર મોટી મોટી વાત કરીએ તો લગભગ 200 મિનિટ છે, જેમાંથી લગભગ આજે 10-15 મિનિટ તો થઈ ચૂકી છે. તો લગભગ મારી પાસે 180 મિનિટ બાકી છે તમારી સાથે આ સૂરાના હવાલાથી ગુફ્તગુ કરવા માટે. તો ઇન્શાઅલ્લાહ આપણે આજે અને આવનારી 4 ગુફ્તગુમાં, 4 મજલિસોમાં આપણે સૂરે અસરના હવાલાથી વાત કરશું. આજે આપણે શરૂઆત કરીએ કે જ્યારે પણ કુરાનના સૂરાની તિલાવત કરીએ આપણે સૌપ્રથમ બિસ્મિલ્લાહથી તિલાવત કરતા હોઈએ છીએ. સૂરે અસરની પણ તિલાવત કરશું તો બિસ્મિલ્લાહથી તિલાવત કરશું અને ત્યાંથી જ આપણે આપણી ગુફ્તગુની ચર્ચાની શરૂઆત કરશું અને બિસ્મિલ્લાહથી લઈ અને સૂરાના આખિર સુધી ઇન્શાઅલ્લાહ 5મી મજલિસમાં પહોંચતા સૂરાની આખિર સુધી પહોંચશું. સૌપ્રથમ બિસ્મિલ્લાહનો તર્જુમો કરીએ. અહીંયા એક વાત એ પણ હું કહી દઉં કે મારો મૌઝૂ એ નથી કે બિસ્મિલ્લાહ સૂરાનો જુઝ છે કે નહીં, સૂરાનો હિસ્સો છે કે નહીં. એક અલગ બહેસ છે કે આયા કુરાનના દરેક સૂરામાં બિસ્મિલ્લાહ છે या बिस्मिल्लाह નથી. આયા ફક્ત સૂરે હમ્દમાં બિસ્મિલ્લાહ જુઝ છે या કુરાનના દરેકે દરેક સૂરા સૂરે તૌબા સિવાય એમાં બિસ્મિલ્લાહ જુઝ છે. આ એક અલગ બહેસ છે, એક સેપરેટ બહેસ છે. આપણે અત્યારે એ બહેસમાં નથી જવું. અત્યારે જે કુરાન આપણે સમક્ષ છે કે જે સૂરાની તિલાવત આપણે કરીએ છીએ એ બિસ્મિલ્લાહની સાથે કરીએ છીએ. તો અહીંયા પણ આ 5 મજલિસોમાં પણ હું મારી વાતને બિસ્મિલ્લાહથી શરૂઆત કરીશ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કે કુરાનમાં અત્યારે જે મુસહફ, અત્યારે જે કુરાન આપણે સમક્ષ છે કે જેમાં 114 સૂરા કે જેમાંથી 113 સૂરા બિસ્મિલ્લાહથી શરૂ થાય છે, પરંતુ કુરાનના ટોટલ 114 વખત સૂરા 114
114 વખત બિસ્મિલ્લાહ છે. શું કામ 114 વખત બિસ્મિલ્લાહ છે? 113 બિસ્મિલ્લાહ તો 113 સૂરાની શરૂઆત થાય છે અને એક વખત બિસ્મિલ્લાહ એ જગ્યાએ કે જ્યાં હઝરત સુલેમાન સબાની મલેકા બિલકિસને ખત લખે છે, લેટર લખે છે અને શરૂઆત કરે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim. પરવરદિગારે એને આયત બનાવી દીધી અને સૂરાની વચ્ચે એ બિસ્મિલ્લાહને આયત તરીકે નાઝિલ કર્યું. તો કુલ મળીને આપણી પાસે જે અત્યારે કુરાન છે, જે મુસહફ છે કે જેમાં 114 વખત બિસ્મિલ્લાહ છે. તો આવો આપણે તર્જુમો કરીએ બિસ્મિલ્લાહનો. શું તર્જુમો થાય છે? આમ તौर પર આપણે શું તર્જુમો કરીએ છીએ? શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન અને રહીમ છે. આ જ તર્જુમો કરીએ છીએ. સવાલ: રહેમાન રહેમત ખુદા, રહીમ એટલે પણ રહેમત ખુદા. તો પછી બે વખત કહેવાનો મતલબ શું? બંને પરવરદિગારની સિફત છે. શું કહેવા માંગે છે ખુદા? આયા પરવરદિગાર તાકીદ કરે છે કે હું ખૂબ જ રહેમ કરવા વાળો છું? અગર તાકીદ કરતો હોત ખુદા તો એક જ શબ્દને બે વખત પણ કહી શકતા હતા, રહેમાન છે, રહેમાન છે. પરંતુ પરવરદિગારે પોતાની બે અલગ અલગ સિફતોને વર્ણવી અહીંયા બિસ્મિલ્લાહમાં. કહ્યું કે ખુદા રહેમાન પણ છે, ખુદા રહીમ પણ છે. મતલબ બંનેના ઝાહિરી મતલબ તો એક જ થાય છે, પરંતુ શબ્દો અલગ અલગ છે. જ્યારે શબ્દો અલગ અલગ છે એટલે તો સમજમાં આવે કે કાંઈક ડિફરન્સ છે આમાં. એક સરખો માના નથી. ઝાહિરી તौर પર તો એક સરખો માના છે કે રહેમત ખુદા. ત્યારે અહેલે બેત અને મુસ્તનામાં પણ બતાવે છે કે આનો મતલબ શું થાય. અહેલે બેત બતાવે છે કે સિફાત જે રહેમાન છે પરવરદિગારની એ દુનિયામાં દરેક લોકો માટે છે. શું મતલબ થયો? કે પરવરદિગાર પોતાની રહેમતની વર્ષા કરે છે, પોતાની રહેમત વરસાવે છે. ત્યારે એ નથી જોતો કે આ મુસલમાન છે કે ગેર મુસલમાન છે, એ મોમીન છે કે મોમીન નથી, એ કયા કન્ટ્રીનો છે, એ બ્લેક છે કે વ્હાઇટ છે, એ કયા શહેરનો રહેવાસી છે એ નથી જોતો, એ કયા કબીલાનો છે એ નથી જોતો, એ મર્દ છે કે औरत છે ખુદા એ નથી જોતો. જ્યારે પરવરદિગાર પોતાની રહેમાનિયતની સિફતથી રહેમતનો વરસાદ કરે છે ત્યારે પરવરદિગાર એ નથી જોતો કે સામે કોણ છે, મુસ્લિમ છે કે મુસલમાન નથી, મોમીન છે કે મોમીન નથી, ઇન્ડિયાનો છે કે ઇન્ડિયાની બહારનો છે, મૌવાનો છે કે મૌવાની બહારનો છે, ક્યાં કબીલાથી છે, ક્યાં ખાનદાનથી છે, મર્દ છે, औरत છે, એ જોવામાં નથી આવતું. અગર પરવરદિગાર સૂરજને મોકલે છે આપણા માટે તો એ સૂરજની રોશનીથી મુસલમાન પર ફાયદો ઉપાડશે, નોન મુસ્લિમ પર ફાયદો ઉપાડશે. અગર પરવરદિગાર ચાંદને મોકલશે તો એ ચાંદનીથી મુસલમાન પર ફાયદો ઉપાડશે, નોન મુસલમાન પર ફાયદો ઉપાડશે. અગર પરવરદિગારે દરિયાઓને બનાવ્યા તો દરિયા અને દરિયાની રવાનીથી મુસલમાન પર ફાયદો ઉપાડશે, નોન મુસ્લિમ પર ફાયદો ઉપાડશે. અગર પરવરદિગારે ઝાડ પાન બનાવ્યા તો ઝાડ પાનથી મુસલમાન પર ફાયદો ઉપાડશે, નોન મુસલમાન પર ફાયદો ઉપાડશે. અગર પરવરદિગાર વરસાદ વરસાવશે તો એ વરસાદ ફક્ત મુસલમાનો માટે નથી, એ નોન મુસલમાનો માટે પણ છે. અગર પરવરદિગારે જમીનમાં ખનીજ બનાવ્યું છે તો એ ખનીજ ફક્ત મુસલમાનો માટે નથી, નોન મુસલમાનો માટે પણ છે. મતલબ કે પરવરદિગારની એ રહેમાનિયત, પરવરદિગારની એ રહેમાન સિફત કે જે દરેક લોકો માટે છે. કહેવામાં આવ્યું કે જ્યારે આપણે કહીએ કે બિસ્મિલ્લાહિર rahmanir rahim, શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન છે અને રહીમ પણ છે, એનો મતલબ એ થાય કે શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન છે દુનિયામાં દરેક લોકો માટે અને રહીમ છે આખિરતમાં ફક્ત અને ફક્ત મોમીનો માટે, ફક્ત મોમીનો માટે. મતલબ કે પરવરદિગાર આખિરતમાં રહેમાન નથી, પરંતુ એ લોકો માટે કે જે મોમીન છે. તો હવે જ્યારે આપણે બિસ્મિલ્લાહની તિલાવત કરીએ તો હવે આપણને એનો તર્જુમો સમજાણો. શું? કે શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન છે દુનિયામાં દરેક લોકો માટે અને રહીમ છે આખિરતમાં મોમીનો માટે. પરંતુ અહીંયા ફરી એક રિવાયત નાઝિલ થાય છે, ફરી એક રિવાયત આપણી સમક્ષ આવે છે. શું છે? કે પરવરદિગારે પોતાની રહેમતના 100 જુઝ કર્યા, 100 હિસ્સા કર્યા અને એ 100 જુઝમાંથી એક જુઝની રહેમત એ પરવરદિગારે દુનિયા માટે રાખી અને 99 જુઝ જે છે એ આખિરત માટે રિઝર્વ કરી દીધા. તો હવે તર્જુમો શું થશે? કે શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન છે પોતાની રહેમતના 100 જુઝમાંથી એક જુઝ દ્વારા દુનિયાના દરેક લોકો માટે અને રહીમ છે પરવરદિગાર પોતાની રહેમતના 99 જુઝ સાથે આખિરતમાં મોમીનો સાથે. તર્જુમો આ થયો.
પરંતુ હજી રિવાયત આગળ કહે છે, એ રિવાયત શું કહે છે? રિવાયત કહે છે કે પરવરદિગાર આખિરતમાં કે જે 99 જુઝ એણે રિઝર્વ કરીને રાખ્યા છે, આખિરતમાં જે એક જુઝ રહેમત દુનિયા માટે હતી, પરવરદિગારે એક જુઝને પણ આખિરતમાં એ 99 જુઝ સાથે મેળવી દેશે. તો હવે તર્જુમો શું થશે બિસ્મિલ્લાહનો? હવે તર્જુમો થશે કે શુરુ અલ્લાહના નામથી જે રહેમાન છે, પોતાના એક જુઝ સાથે, એક હિસ્સા સાથે દુનિયા માટે, દુનિયાના લોકો માટે, દરેક લોકો માટે, અને રહીમ છે પરવરદિગાર આખિરતમાં મોમિનો માટે પોતાની 100 જુઝ રહેમતની સાથે. એક સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એ રહેમત ખુદા કે જેના માટે આપણે ઝિયારત આશુરામાં પણ દુઆ કરીએ છીએ. ઝિયારત આશુરા આમતોર પર આપણે પડતા હોઈએ છીએ, ઝિયારત સમજીને પડતા હોઈએ છીએ, ઝિયારત છે. પરંતુ આ ઝિયારત આશુરામાં અમુક એવા કલમાત છે, અમુક એવા જુમલા છે, તકરીબન 20 જેટલા એવા જુમલા છે કે જેને આપણે કહી શકીએ કે આ દુઆઈયા જુમલા છે, આ દુઆ છે. મકાન રબ માગુની અસ્તજીબ રકમ, કે તમે માંગો મારાથી, હું તમારી દુઆને કબૂલ કરીશ. આ દુઆ આપણે ઝિયારત આશુરામાં પણ માંગીએ છીએ. તકરીબન 20 જેટલા એવા જુમલા છે ઝિયારત આશુરામાં. હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ ઝિયારત આશુરા પડો ત્યારે વાંચજો એને કે આપણે શું પડી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જ્યારે ઝિયારત પડતા હતા તો ઝિયારત સમજીને પડતા હતા. એમાં અમુક દુઆ પણ છે કે ખુદા તું મને આ અતા કર, ખુદા તું મને આ અતા કર. એમાંથી એક જુમલો કે જેમાં રહેમતનો પણ જિક્ર થયો છે, કારણ કે આપણો ટોપિક રહેમત છે. કયો જુમલો છે કે અલ્લાહુમ્મા જલ્લી ફી મકામી હાઝા મિમ્મન તનાલહુ સલવાતુ વ રહમા વ મગફિરા. ઝિયારત આશુરાનો જુમલો કે ખુદાયા તે મને અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામના વાસ્તાથી મકામ અતા કર્યો. અહીંયા એક વાત અર્જ કરી દઉં. મકામ કોને કહેવાય? એક પોઝિશન, એક ડિગ્રી. કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ જાય તો એને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળે, એક મકામ મળ્યું. એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરે એને ડિગ્રી મળે, સર્ટિફિકેટ મળે, એક મકામ મળ્યું. પીએચડી કરે, ડોક્ટરેટની એક ડિગ્રી મળે. એક કોઈ કહેશે કે તમે પીએચડી જુઓ, જ્યારે કે યુનિવર્સિટીની બાજુમાં ઘર છે, યુનિવર્સિટીના દરવાજાને અડીને ઘર છે. રોજ સવારે ઉઠીને યુનિવર્સિટીને જોઈએ છીએ. યુનિવર્સિટીની બાજુમાં હોવાથી મકામ હાસિલ નથી થતું. તો અહીંયા એક વાત તો એ સમજમાં આવે કે અગર કોઈ એમ કહેતું હોય કે હું પૈગંબરની સાથે ઉઠતો બેસતો છું, અને તા કયામત પૈગંબરની બાજુમાં સૂતો છું, તો શું મને મકામ હાસિલ થશે? હરગીઝ મકામ હાસિલ નહીં થાય. તમારે યુનિવર્સિટીમાં જઈને દર્સ હાસિલ કરવો પડશે તો તમને સર્ટિફિકેટ મળશે. એ જ રીતના પૈગંબરની તાલીમાતને તમારી અંદર ઉતારવી પડશે. બાકી પૈગંબરની બાજુમાં બેઠા હો કે તા કયામત પૈગંબરની બાજુમાં સૂતા હો, મકામ હાસિલ નહીં થાય. મકામ હાસિલ કરવા માટે એ વસ્તુ હાસિલ કરવી પડશે, ત્યાં જવું પડશે. અહીંયા ઝિયારત આશુરામાં આપણે કહીએ છીએ કે ખુદાયા તે મને મકામ અતા કર્યું. અબા અબ્દુલ્લાહ હુસૈનના વાસ્તાથી ક્યો મકામ અતા કર્યું? અઝાદાર હુસૈન છું હું, હુસૈનનું માતમ કરું છું હું, ફરશે અઝા બિછાવું છું હું, મજલિસમાં જાઉં છું હું. એ હુસૈન કે જેણે રોઝે આશુર પર નમાઝને ના ભૂલાવી, એ હું નમાઝને બજાવી લાવું છું, એ મકામ અતા કર્યું. તો ખબર પડી કે અગર આપણા એરિયામાં અગર મસ્જિદ હોય અને મસ્જિદની બાજુમાં મારું મકામ હોય તો એનો મતલબ એ નથી કે આપણને નમાઝીનું મકામ હાસિલ થશે. અગર આપણા બાજુમાં અગર કોઈ જગ્યાએ મસ્જિદ બરપા થતી હોય એનો હકીકત મતલબ નથી કે આપણને અઝાદારનું મકામ હાસિલ થશે. મસ્જિદમાં આવીને નમાઝ પણ પઢવી પડશે, ફરશે અઝા પર આવીને મસ્જિદ પણ સાંભળવી પડશે, તો આ મકામ હાસિલ થશે. એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાએ તે મને મકામ અતા કર્યું. અબા અબ્દુલ્લાહ હુસૈનના વાસ્તાથી હવે હું તારાથી ચાહું છું તું મને 3 વસ્તુ અતા કર. કઈ 3 વસ્તુ? મારી પર સલવાત નાઝિલ કર, મારી પર તારી રહેમતને નાઝિલ કર, અને મગફિરત. ખુદાયા આ 3 વસ્તુને તું મને અતા કર. શું મતલબ થયો? આપણો ટોપિક તો રહેમત છે, પરંતુ અહીંયા સલવાતની પણ વાત આવી તો એ પણ અહીંયા વાતને એડ કરતા જઈએ અને આગળ વધીએ.
જો કે ઘડિયાળની સોચ બિલકુલ આટલી સ્પીડથી દોડી રહી છે કે મારું વારાઘડીએ ઘડિયાળ સામે ધ્યાન જઈ રહ્યું છે અને બિલકુલ મિમ્બરની સામે જ ઘડિયાળ છે. એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કુરાન મજીદમાં પરવરદિગાર બે લોકો ઉપર સલવાત મોકલે છે, બે જગ્યાએ. કઈ બે જગ્યા છે? એક જગ્યા કે જે આપણે સર્વો જાણીએ છીએ, અને અહીંયા જ્યારે તે આશ્રમમાં આપણે પરવરદિગારને શું કહીએ છીએ કે તે મને મકામ અતા કર્યું. હવે ત્રણ વસ્તુ અતા કર. કઈ ત્રણ વસ્તુ? સલવાત મારી પર નાઝિલ કર, રહેમત અને મગફિરત. સવાલ, શું મતલબ થાય સલવાતનો? કુરાન મજીદ આપણને દર્શ આપે છે કે પરવરદિગાર બે જગ્યાએ સલવાત મોકલે છે. એ કઈ બે જગ્યા છે? કોઈ કહેશે પબ્લિકમાંથી? એક જગ્યા તો આપણને બધાને ખબર છે, દરેકને ખબર છે. ઇન્નલ્લાહુ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. એક આ પૈગંબરની ઉપર સલવાત મોકલે છે પરવરદિગાર. બીજું કુરાનમાં સાબરીન ઉપર પરવરદિગાર સલવાત મોકલે છે. અહીંયા જ્યારે કે આશુરામાં પણ આપણે કહીએ છીએ કે ખુદાયા તું મારી ઉપર પર સલવાત મોકલ, મારી ઉપર પર તારી રહેમત મોકલ, મને પણ તું તારી મગફિરતમાં શામિલ કર. મતલબ કે જે રીતના પરવરદિગાર તો સાબરીન ઉપર સલવાત મોકલી રહ્યો છો, મારી ઉપર પર સલવાત મોકલ. પરવરદિગાર સલવાત મોકલે એનો શું મતલબ થાય? સલવાતનો શું મતલબ થાય કે ખુદાયા તું એને સલામત રાખ, એની ઉપર તારી રહેમતની વર્ષા વરસાવ. સલવાતનો આ જ મતલબ થાય. હવે પરવરદિગાર સલવાત મોકલે એનો શું મતલબ? મતલબ કે ખુદા એમ કહે કે હું ખુદાને કહું છું કે તું નબી ઉપર સલવાત મોકલ. હું ખુદાને કહું છું કે તું સાબરીન ઉપર સબ્ર કરવાવાળા ઉપર સલવાત મોકલ. સવાલ તો થાય ને. ઇમામે સાદિક અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે મૌલા આ સલવાતનો શું મતલબ થાય? ઇમામ ફરમાવે છે કે જ્યારે પરવરદિગાર સલવાત મોકલે છે મતલબ કે મિનલ્લાહિ રહમા, એનો શું મતલબ થાય કે પરવરદિગારની એક ખાસ તવજ્જો છે, પરવરદિગારની એક ઇનાયત ખાસ છે, પરવરદિગારની ખાસ નજર, ખાસ કૃપા દ્રષ્ટિ છે તમારી ઉપર. મિસાલના તौर પર અગર તમે ઝિયારત કરવા માટે ગયા, કોઈ મરજાઈ તકલીફથી તમારી મુલાકાત થઈ, 5 મિનિટની ફક્ત મુલાકાત ઇમ્પ્રેસ પણ થયા, 10 12 વર્ષ 15 વર્ષ થઈ ગયા, તમારા ઘરમાંથી તમારા પડોશમાંથી કોઈ ફરી પાછું ઝિયારત માટે ગયું, એમની મુલાકાત કરે અને એ મરજા પૂછે તમે ઇન્ડિયામાં કઈ જગ્યાએથી? ગુજરાતથી. ગુજરાતમાં કઈ જગ્યાએથી? મહુવાથી. મહુવાથી 15 વર્ષ પહેલા ફલાણા ભાઈ આવ્યા હતા અને આ વાત કરી હતી અને મારી સામે. શું મતલબ થાય કે શું એની કે ખાસ તવજ્જો, એ ભૂલ્યા નથી તમને. પરવરદિગારની સલવાત એટલે પરવરદિગાર તમને ભૂલતો નથી, એની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારી ઉપર છે. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારની સલવાત જે નબી ઉપર છે, જે સાબરીન ઉપર છે, ઇમામ ફરમાવે છે એનો મતલબ એમ થાય છે કે પરવરદિગારની ખાસ તવજ્જો ઇનાયત ખાસ શામિલ હાલ છે. જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું તો મૌલા આ મલાઈકા સલવાત મોકલે છે એનો શું મતલબ થયો? ઇમામ ફરમાવે છે એનો મતલબ થયો કે ગવાહી આપે છે કે તમે પાક છો. અને મૌલા અમે જે સલવાત મોકલે છે એનો શું મતલબ છે? ઇમામ ફરમાવે છે એ દુઆ છે. તો આ જે સલવાત જે પરવરદિગાર મોકલી રહ્યો છે કુરાન મજીદમાં બે લોકો ઉપર, એક પૈગંબરની ઉપર અને બીજું કોની ઉપર? ગુજરાતી તો સમજાય છે મારા ભાઈ, ઉર્દુમાં તો પડતો નથી, ઉર્દુ સમજાય છે જો કે. સાબરીન ઉપર, સબ્ર કરવાવાળા ઉપર, આ બે લોકો ઉપર પરવરદિગાર સલવાત મોકલે છે. એ સલવાતની આપણે વાત કરીએ છીએ ઝિયારત આશુરામાં. ખુદાયા તે મને મકામ અતા કર્યું, હવે તું મને તારી સલવાત મારી ઉપર નાઝિલ કર. બીજી વસ્તુ તારી રહેમતને મારી ઉપર નાઝિલ કર અને તારી મગફિરત, મારા ગુનાહોને માફ કર. રહેમતને નાઝિલ કર. હું એવું તો શું કામ કરું કે પરવરદિગાર પોતાની રહેમત મારી ઉપર નાઝિલ કરે? સૂરહ હમ્દમાં 4 વખત આપણે રહેમતે ખુદાનો જિક્ર કરીએ છીએ.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, रहमान रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर रहीम। 4 વખત રહેમતે ખુદાને આપણે યાદ કરીએ છીએ। શું એવું તો કરીએ કે ખુદા આપણી ઉપર રહેમત વરસાવે? क्यों એવું તો કામ કરીએ? पैगंबर इस्लाम फरमावे છે કે તમે બીજા ઉપર રહેમ કરો, ખિલકતે ખુદા ઉપર રહેમ કરો, ખુદા તમારી ઉપર રહેમ કરશે। અહીંયા पैगंबर इंसान पर નથી કહેતા, એમ નથી કહ્યું કે इंसानों ઉપર રહેમ કરો, એ છે ખિલકતે ખુદા, જે કંઈ ખુદાએ ખર્ચ કર્યું, તમારી આજુબાજુ જે કાંઈ છે, ઝાડ પાન ચરીન પરીન, તમારી આજુબાજુ પરિંદા પણ છે, તમે એને પણ અગર દાણા નાખો છો, એ પણ એની ઉપર રહેમ કર્યો ગણાશે। पैगंबर કહે છે તમે ખિલકતે તમારી જાત ઉપર અને બીજાની ઉપર, પોતાની ઉપર અને બીજાની ઉપર રહેમ કરો, ખુદા તમારી ઉપર રહેમ કરશે। हजरत मूसा अलैहिस्सलाम के खुदा पूछे છે, ऐ मूसा, खबर છે મેં તને पैगंबरी ક્યારે અતા કરી? આપણા જે અંબિયા છે એમાં અમુક અંબિયાને નબુવતના એલાન પહેલા જાણ નહોતી કે ખુદા એને નબી બનાવશે અથવા આ સમય નબી બનાવશે। જરૂરી નથી દરેક નબીઓને આ વસ્તુની જાણ હોય। પરવરદિગાર પૂછે છે, એ મૂસા, તને ખબર છે મેં તને તારા માટે નબુવત ક્યારે રચી, ક્યારે તને નબુવત અતા કરી? મૂસા કે નથી ખબર મને। ત્યારે પરવરદિગાર કહે છે, એ મૂસા, યાદ કરે સમયને કે જ્યારે તું ચરવાહો હતો। ગુજરાતીમાં શું કે ગોવાળિયા કહીએ ને, જે ભેડ બકરી ચરાવતા હોય જંગલોમાં, પહાડો પર બકરીઓ ચરાવતા હોય, ઘેટા બકરા ચરાવતા હોય, યાદ કરે સમયને કે જ્યારે તું ઘેટા બકરા ચરાવતો હતો અને એક ઘેટાનો બચ્ચો એ ઝુંડમાંથી ભાગી ગયો, એ આગળ આગળ, તું પાછળ પાછળ, એક પહાડથી બીજા પહાડ પર, બીજા પહાડથી ત્રીજા પહાડ પર, ત્યાં સુધી કે તું જખમી પણ થઈ ગયો અને છેલ્લે એ ઘેટાના બચ્ચાને તે પકડી લીધું અને જ્યારે બીજો માણસ હોય તો શું કરે? પેલા તો એક ચાબુક મારશે અને જ્યારે તે ઘેટાને બચ્ચાને પકડી લીધું ત્યારે એના માથા ઉપર હાથ કરીને તે કહ્યું, શું કામ દોડતો છું? તું પણ થાકી ગયો, મને પણ થકવાડી દીધો। હું તો તારી પાછળ એટલા માટે દોડતો હતો કે કોઈ જંગલી જાનવર આવત, તને ખાઈ જાત, તારી સુરક્ષા માટે હું તો આવતો હતો। શું કામ મારી આગળ આગળ ભાગતો હતો? ખુદને પણ થકવાડી દીધો, મને પણ થકવાડી દીધો। पैगंबर परवरदिगार फरमावे છે, એ મૂસા, મેં જોયું કે તું જાનવરો ઉપર એટલો રહેમ કરે છો, તો તું इंसानों માટે કેટલો રહેમદિલ થઈશ। મેં આ સમય તારા માટે पैगंबरी લખી નાખી। એક સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, એ રહેમતે ખુદા કે જેના માટે રિવાયતમાં મળે છે કે અગર તમારી કોઈ હાજત હોય, સજદામાં 7 વખત કહે કોઈ ઇન્સાન યા અરહમર રાહિમીન, રિવાયત છે કે પરવરદિગાર એની હાજતને પૂરી કરશે, કારણ કે આપણે એની રહેમતથી ખુદાને યાદ કરીએ છીએ કે ખુદાએ તારી રહેમત કેટલી વસી છે। એ જ રીતે રિવાયતમાં છે કે અગર કોઈ બદઅખલાક હોય, જેના અખલાક સારા નથી, ચાહે છે કે હું મારા અખલાકને સારા કરું, તો શું કરે? રિવાયતમાં છે કે દરરોજ 100 વખત या रहीम या रहीम या रहीम નો zikr કરે। अगर कोई इंसान નો હાફેઝો મજબૂત નથી, યાદદાશ્ત યાદ શક્તિ સારી નથી, ઈચ્છે છે કે એની યાદ શક્તિ સારી થાય, પરવરદિગારને એની રહેમતથી યાદ કરે અને 100 વખત કહે યા રહેમાન યા રહેમાન। પરવરદિગારની રહેમત। મારો સમય સમાપ્ત થઈ ચૂક્યો। ઘણી બધી બાબતો બયાન કરવી હતી, અગર સમય મળે ઇન્શાલ્લાહ આવતીકાલે, કારણ કે બીજી 3 આયત પણ છે સૂરા અસરમાં, એની ઉપર પણ વાત કરવી છે। ઇન્શાલ્લાહ ફરી આવતીકાલે કોશિશ કરશું કે રહેમત ઉપર અમુક વાત કરી અને સૂરા અસર ઉપર આવી જઈએ। આ રહેમતના હવાલાથી છેલ્લી એક રિવાયત અને મજલિસને તમામ કરીએ। ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે મોમિન મોમિન ત્યાં સુધી હલાક નહીં થાય, ત્યાં સુધી બરબાદ નહીં થાય, જ્યાં સુધી એની પાસે 3 બાબતો છે, 3 વસ્તુઓ છે। કઈ 3 વસ્તુ? ઇમામ ફરમાવે છે,
पहली बाबत अशहदु अल्ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लह कि ये परवरदिगार ऊपर ईमान, ये तौहीदની તાકાત જ્યાં સુધી ઇન્સાનની પાસે તૌહીદની તાકાત છે, જ્યાં સુધી ઇન્સાનનું ઈમાન તૌહીદ ઉપર છે, ઇમામ ફરમાવે છે કે ઇન્સાન હલાક નહીં થાય. બીજી કઈ બે બાબત ઇમામ ફરમાવે છે? બીજી બાબત ઇમામ ફરમાવે છે કે છે શફાઅત રસૂલુલ્લાહ, યાની કે પૈગંબરની શફાઅત જ્યાં સુધી છે ઇન્સાન હલાક નહીં થાય કયામતમાં પણ. અને ત્રીજી કઈ બાબત છે? કે ત્રીજી છે કે પરવરદિગારની રહેમત, કે જ્યાં સુધી રહેમતે પરવરદિગાર વસી છે ઇન્સાન હલાક નહીં થાય. સવાલ એ બને આ બે બાબતો ઉપર, રહેમત ઉપર તો આપણે ઘણી વાત કરી, બીજી બાબત ઉપર ફક્ત એક છેલ્લી વાત કરી અને મજલિસને તમામ કરીએ. સમય સમાપ્ત થઈ ચૂક્યો છે, કદાચ 2-4 મિનિટ એક્સ્ટ્રા થઈ જાય તો માઝરત ચાહું છું. ઇન્શાઅલ્લાહ આવતીકાલથી કોશિશ કરીશ કે સમયની અંદર પૂર્ણ કરી વાતને. બીજી કઈ બાબત એ છે શફાઅત રસૂલુલ્લાહ. એટલે શું મતલબ થયો? પૈગંબરની શફાઅત. થોડી કડવી વાત પણ કરી નાખીએ અહીંયા આપણે કે ઘણી વખત આપણે શફાઅતના મતલબને ઠીકથી સમજાય જ નથી અને બયાન પણ એ અંદાજમાં કરવામાં આવે છે કે બસ આ કામ કરો તમારી શફાઅત થઈ જશે, આ કામ કરો તમારી શફાઅત થઈ જશે, પછી કઈ જરૂરત નથી. જન્નત તો તમને મળી ગઈ, જન્નત તમને સસ્તામાં મળી ગઈ, જન્નત તમને મફતમાં મળી ગઈ. શું તો કે અહેલે બેતની મોહબ્બત હશે, તમારી શફાઅત થઈ જશે. પછી સૂરે અસર શું કામ નાઝિલ થયો છે? શું કામ પરવરદિગાર કહે છે આ કામ અંજામ આપો? એનો મતલબ શું કે શફાઅતના કન્સેપ્ટને આપણે સમજી જ નથી શક્યા. કોને કહેવામાં આવે શફાઅત? ઇમામ ફરમાવે છે 3 બાબતો જ્યાં સુધી છે ત્યાં સુધી મોમિન હલાક નહીં થાય. કઈ 3 બાબત? પહેલી બાબત એ તૌહીદ ઉપર ઈમાન, અને બીજી બાબત વસી છે જ્યાં સુધી રહેમત ખુદાના દરવાજા ખુલ્લા છે મોમિન હલાક નહીં થાય. રહેમત ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા, તૌહીદ ઉપર ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું આવનારા દિવસોમાં. આજે વાત કરીએ શફાઅત ઉપર. શફાઅત કોને કહેવાય કે જેના બારામાં ઇમામ ફરમાવે છે કે મોમિન હલાક નહીં થાય. શફાઅતને એક મિસાલથી સમજવાની કોશિશ કરીએ. શફાઅત દર હકીકત બે વસ્તુને કહેવામાં આવે, એટલે કે એક તરફથી લો, બીજી તરફથી દો, એટલે કે એક જોડી છે, એક પેર છે. શું મતલબ થયો? તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું ને જે હકીકત છે મારી સાથે બની એ એક્ઝામ્પલ આપું. ફૌઝેલના કોમમાં મારા ઉસ્તાદ એ અમને એક વાત કરતા. અમારે ત્યાં ફૌઝેલના કોમમાં મદ્રસામાં જે તમારે ત્યાં અહીંયા 100 નંબરનું ક્વેશ્ચન પેપર હોય છે, 100 માર્ક્સનું પેપર હોય છે. અમારે ત્યાં 20 નંબરનું ક્વેશ્ચન પેપર હોય છે. તમારે ત્યાં 5 માર્ક્સ, 7 માર્ક્સ, 2 માર્ક્સ એ રીતના મળતા હોય એક ક્વેશ્ચનનો જવાબ આપો તો. અમારે ત્યાં અડધો માર્ક, 0.25, 0.50, 0.75 આ રીતના માર્ક્સ હોય છે. ટોટલ 20 નંબરનું પેપર હોય છે. ઉસ્તાદ કહે છે કે ક્યારેક હું જોઉં છું કે અમુક એવા તાલિબ ઇલ્મ હોય કે જેને 10 નંબર આવ્યા, 12 નંબરે પાસ થાય. પછી હું એનો વિચાર કરું કે યાર પરદેશથી આવ્યો છે, કંઈક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે, કંઈક હશે. આનું પેપર હું ફરી વખત ચેક કરું. પછી જ્યાં 0.50 હોય ના સારું લીધું છે અને 0.75 કરી નાખો, 0.75 હોય ના એ સારું લીધું, હજી 0.25 આપવા જેવા છે આને, ત્યાં 1 નંબર કરી નાખું. આ રીતના હું ફરી પાછું પેપર ચેક કરું અને જ્યારે પેપર ચેક કરું અને જોઉં કે હવે 11 નંબર થઈ ગયા, હજી પણ 1 નંબર ઓછો છે, ત્યારે હું એમ વિચાર નથી કરતો કે આના તો 10 નંબર જ હતા. હું એમ વિચાર કરું હવે તો ફક્ત અડધો નંબર ઓછો છે, હવે તો ફક્ત 1 નંબર ઓછો છે. આ નંબર તો મારી તરફથી આપી શકું ને. બિચારો આટલા દૂરથી પરદેશથી ફૌઝેલના કુમમાં ભણવા આવ્યો છે, કંઈક બની શકે ફેમિલી બીમાર હોય, બની શકે કઈ બીજી મુશ્કેલાત હશે, તો એ અડધો નંબર અથવા 1 નંબર હું મારા તરફથી આપી દઉં. હું એ બિલકુલ નથી વિચારતો કે આને 1 ની જગ્યાએ 2 આપ્યા છે. ના, હું એ વિચારતો જ નથી કે આના 10 નંબર હતા. પહેલા હું ફરી વખત પેપર ચેક કરું છું અને બને એટલા વધુ નંબર આપવાની કોશિશ કરું અને પછી જો ઘટતો હોય અડધો અથવા 1 નંબર તો એ મારા તરફથી આપી દઉં છું. શફાઅત હકીકત આને જ કહેવાય. હવે તમે મને ઇન્સાફથી કહો, આવો રહેમદિલ ઉસ્તાદ હોય પરંતુ અગર કોઈ ક્વેશ્ચન પેપરમાં કઈ લખ્યું જ ન હોય તો એ ઉસ્તાદ શું તમને પાસ કરી શકશે? અરે ગમે એટલી વખત પેપર ચેક કરશે, આગળ પલટાવશે, પાછળ પલટાવશે, જોશે કે પેપરમાં કઈ લખ્યું જ નથી, એ 0 નંબર જ આવશે. અથવા લખ્યું હોય પરંતુ 5 નંબરથી વધુ નથી આવતા, એ ઉસ્તાદ ગમે એટલો રહેમદિલ હોય, ગમે એટલી કોશિશ કરશે, 12 નંબર સુધી નહીં પહોંચી શકે. શફાઅતનો મતલબ પણ એ જ થાય કે આપણને કહેવામાં આવ્યા કે ખુશુ અને ખુશુની સાથે નમાઝ અંજામ આપવામાં આવે. આપણને કહેવામાં આવ્યું કે જ્યારે રમઝાન મહિનાના રોઝા રાખો તો કયા અંદાજમાં રોઝા રાખો. ખુદાયા તારો ગુનેગાર છું, એ અંદાજમાં નમાઝ નથી પડી શક્યો, જે અંદાજમાં તે
નમાઝ પઢવાની કીધી, ખુદાયા તારો ગુનેગાર છું, જે અંદાજમાં રોઝા નથી રાખી શક્યો, જે અંદાજમાં રોઝા રાખવા જોઈએ, ત્યારે પૈગંબર આવશે, ત્યારે હઝરત ઝારા આવશે, ત્યારે ઇમામ હુસૈન આવશે, કઈ વાંધો નહીં, તે નમાઝ તો પઢી છે, તું મારો અઝાદાર છો, તું ફરશે અઝા ઉપર પણ બેઠો છો, તે માતમ પર થયું છે, તે મજલિસ પર થઈ છે, તે ફરશે અઝા પર બિછાવી છે, હું તારી શફાઅત કરું છું, હું સિગ્નેચર કરું છું તારે નામે આમાનમાં, આ છે શફાઅત. તો શફાઅત ત્યારે શક્ય બનશે જ્યારે અહીંથી કંઈક મોકલવામાં આવશે. અગર બ્લેન્ક ક્વેશ્ચન પેપર હશે, બ્લેન્ક ક્વેશ્ચન પેપર હશે, આન્સર શીટ બ્લેન્ક હશે, ગમે એટલો રહેમદિલ ઉસ્તાદ હોય, એ શફાઅત મુમકિન નથી, એ 12 નંબર મુમકિન નથી. તો શફાઅત એનો મતલબ છે કે તમે અહીંથી કંઈક મોકલો, ત્યાંથી અપ્રૂવ કરવામાં આવે, આને કહેવામાં આવે શફાઅત. તો ઇમામ ફરમાવે છે કે મોમિન ત્યાં સુધી હલાક નહીં થાય જ્યાં સુધી 3 બાબતો છે. કઈ 3 બાબતો? એક તૌહીદ ઉપર ઈમાન, બીજો પૈગંબરની શફાઅત, અને ત્રીજું તે રહેમતે ખુદા. જ્યાં સુધી રહેમતે ખુદા છે મોમિન હલાક નહીં થાય. એ રહેમત કે જેના માટે કહેવામાં આવ્યું કે તમે તમારી જાત ઉપર અને ખલ્ક ખુદા ઉપર, પરવરદિગારે બનાવેલી દરેક વસ્તુ ઉપર, ચરિંદ પરિંદ હૈવાન દરેક વસ્તુ ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખો. પરવરદિગાર તમારી ઉપર રહેમ કરશે. જે એટલે કે આપણને આ કામની અફસોસ એ વાતનો છે કે લોકોએ એમની સાથે રહેમ કરવો તો બહુ દૂરની વાત છે, પરંતુ નાગે આદામાં જે રીતના ઘેરી અને એમને કત્લ કરવામાં આવ્યા. આજીજો અશરે અરબઈન છે. આમતોર પર આ દિવસોમાં આશુર પછીના મસાલ બયાન કરવામાં આવે છે. બસ 2 અથવા 3 મિનિટ અને મજલિસ તમામ. જ્યારે ઇમામની શહાદત થાય છે ત્યારે ઉમર 7 આવાજ આપે છે પોતાના લશ્કરવાળાને. અહીં લશ્કરવાળો કોણ છે કે જે હુસૈનના જનાઝાને પામાલ કરવા ચાહે છે? ખુદા કસમ આજે જ ત્યાં મક્તબની આ રિવાયત વાંચીને આવ્યો છું. અહીંયા આવવાના તકરીબન 1 અથવા 2 કલાક પહેલા ઘરે કિતાબ વાંચતો હતો મક્તબની. આજે જ ત્યાં રિવાયત વાંચી છે અને હું વાંચી ના શક્યો. મેં કિતાબને બંધ કરી દીધી કે બસ એટલું કાફી છે મારે મારા મજમાને કહેવા માટે. કહે છે કે કોણ છે કે જે આ હુસૈનના લાશાને પામાલ કરવા માટે આગળ વધે? ત્યારે 10 જનાઝાદા કે જે આગળ વધ્યા અને એ 10 લોકોને જ્યારે ઇબ્ને ઝિયાદે પૂછ્યું કે તમે કરબલાના મેદાનમાં શું કર્યું, તો એમાંથી એક કે જેનું નામ હુસૈન બિન માલિક છે, એ કહે છે કે જ્યારે અમને કહેવામાં આવ્યું કે કોણ છે જે હુસૈનના લાશાને પામાલ કરવા માટે આગળ વધે, ત્યારે અમે 10 લોકોએ અમારા ઘોડાને પૂર ઝડપે અને એટલી ઝડપે દોડાવ્યા કે હુસૈનની પીઠ અને સીનાની હાડીઓ ચૂર થઈ ગઈ. પરંતુ જે મેં મક્તબમાં જે શબ્દ મેં વાંચ્યો છે એ શબ્દ લખ્યો કે હુસૈનની હડ્ડીઓ આસિયાબ થઈ ગઈ. કોને કહેવામાં આવે આસિયાબ? કે જ્યારે તમે ઘંટીમાં ઘઉં દળો અને એ જે રોટ થઈ જાય એને કહેવામાં આવે આસિયાબ થઈ ગયો. કહે છે કે અમે 10 લોકોએ હુસૈનના જનાઝા ઉપર એ રીતના ઘોડા દોડાવ્યા કે હુસૈનની પીઠ અને હુસૈનના સીનાની હડ્ડી આસિયાબ થઈ ગઈ. ગોયા કે ચૂર થઈ ગઈ, ગોયા કે રોડ થઈ ગઈ, ગોયા કે ભૂકો થઈ ગઈ. આ અઝીઝો બસ અહીંયા જુલ્મ તમામ નથી થતા, કરબલાના જુલ્મ અહીંયા તમામ નથી થતા. હુસૈનના લાશાને જ્યારે પામાલ કરવામાં આવે છે એ પછી શિમ્ર પોતાના લશ્કરની સાથે ખૈમાઓ તરફ આગળ વધે છે, ખૈમાઓમાં દાખલ થાય છે અને શિમ્ર કહે છે, આ રિવાયત પણ મેં આજે જ વાંચી છે મક્તબમાં. શિમ્ર કહે છે કે જેને જે વસ્તુ મળે ને લૂંટી લો, જેને જે વસ્તુ દેખાય એ લૂંટી લો. બસ એક વખત આ યઝીદી ફૌજે દરેક વસ્તુઓને લૂંટવાની શરૂ કરી અને જ્યારે કોઈ વસ્તુ બાકી ન બચી અને મક્તબ કહે છે કે યઝીદી ફૌજે ઝૈનબના મકનાને, ઝૈનબના સ્કાર્ફને, ઝૈનબની ચાદરને છીનવાનું શરૂ કર્યું. અને ન ફક્ત ઝૈનબ બલકે આ ખવાતીન આ હુસૈનના ખૈમાની બીબીઓની ચાદરોને છીનવાનું શરૂ કર્યું. જ્યારે ચાદરો છીનવાઈ ગઈ અને મક્તબ કહે છે આજે જ મેં આ મક્તબમાં આ રિવાયત વાંચી. કહે
કહે છે કે ચાદરો તો છીનવાઈ ગઈ, સાથે સાથે જોયું કે અમુક બીવીઓએ કાનમાં ઝેવર પહેર્યા હતા, એ ઝેવરોને છીનવાનું શરૂ કર્યું. ઉમ્મે કુલસુમના હવાલાથી મક્તલ કહે છે કે ઉમ્મે કુલસુમના કાનમાંથી ઝેવર ઉતારવામાં નથી આવ્યા, પરંતુ ઝેવરને એ રીતે ખેંચવામાં આવ્યા કે ઉમ્મે કુલસુમનો કાન ફાટી જાય છે અને રોઈ ધરવા લાગે છે. હા, ત્યાં અહીંયા જો તમામ નથી કરતા અને જોવે છે કે હુસૈનના ઘરની ખવાતીઓને અને પગમાં પાયલ પહેરી છે, એ પાયલોને છીનવા માટે આ યઝીદી ફૌજ આગળ વધે છે. હુસૈનની દીકરી ફાતિમા કહે છે કે મારી પાસે 2 સોનાની પાયલ હતી અને જ્યારે એક શકી મારી પાસે આવે છે કે પાયલ છીનવા માટે, મેં જોયું કે શકીની આંખમાં આંસુ છે. મેં પૂછ્યું કે શું કામ તારી આંખમાં આંસુ છે, શું કામ તું રડી રહ્યો છે? કહે છે અને મને ખબર છે હું દુખ્તરે પૈગંબરના પગની પાયલને લૂંટ કરી રહ્યો છું. મને ખબર છે કે હું હુસૈનની દુખ્તરના પગની પાયલની ચોરી કરી રહ્યો છું. કહે છે ફાતિમા, હે શકી, જ્યારે તને ખબર છે કે હું દુખ્તરે પૈગંબર છું, જ્યારે તને ખબર છે હું દુખ્તરે હુસૈન છું, તો પછી મારા પગની પાયલને શું કામ લૂંટ કરી રહ્યો છે? અજીબ જવાબ આપે છે. કહે છે કે અગર હું નહીં લૂંટીશ અને કોઈ બીજા આવશે અને બીજા રોડ બચાવશે. શામે ગરીબાના ઝુલ્મ, એ કરબલાનો કિસ્સો પાર્ટ 2 છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ખુદાયા આપણા કલીલ અસાતાનીને કબૂલ ફરમાવ. ખુદાયા અમે લોકો ગુનેગાર છીએ, અમે લોકો ખતાકાર છીએ. ખુદાયા